આગળનો નવો પ્રશ્ન, બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો. તો એની અંદર આપણને એક માર્ક્સના પ્રશ્ન ઘણા બધા બને છે. આમાં આપણને ટોટલ અત્યારે 3 સેન્ટેન્સ આપેલા છે અને આ 3 સેન્ટેન્સમાં એક માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. 3 પ્રશ્ન અહીંયા એક માર્ક્સના આપ્યા છે અને 3 પ્રશ્નની અંદર એક માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. જેમ કે આપણને પહેલું જ કીધું છે, ભારતમાં વસ્તી, ગરીબી અને બેરોજગારી એ મુખ્ય સમસ્યા છે. પહેલો પ્રશ્ન આવો પૂછાય કે ભારતમાં કઈ કઈ સમસ્યાઓ જોવા મળે છે. તો એક વસ્તીની સમસ્યા, બીજું ગરીબીની સમસ્યા અને ત્રીજું બેરોજગારીની સમસ્યા. આ 3 સમસ્યા આપણે જોવા મળે છે. પણ આ 3 સમસ્યાની અંદર પહેલા નંબરની કોઈ સમસ્યા હોય તો એ છે વસ્તી. એટલે કે બધી જ સમસ્યાઓની અંદર પહેલા નંબરે આવે છે વસ્તી. કારણ કે જેમ વસ્તી વધે છે એમ ગરીબી વધે છે, સાથે સાથે બેરોજગારી પણ વધે છે. અને એટલે જ કીધું છે દરેક સમસ્યાના મૂળમાં વસ્તી રહેલી છે. દરેક સમસ્યાના મૂળમાં વસ્તી રહેલી છે. અને આપણે આમ તો વસ્તીનો પાઠ ભણશું ત્યારે હું એક સેન્ટેન્સ કહું જ છું બધાને, કારણ કે આપણે સેન્ટેન્સ બનાવેલું છે વસ્તી માટે કે વસ્તી છે સસ્તી, વસ્તી છે સસ્તી, પડે છે મોંઘી, પડે છે મોંઘી, તેમ છતાં લોકો લાવે છે વસ્તી. વસ્તી છે સસ્તી, પડે છે મોંઘી, તેમ છતાં લોકો લાવે છે વસ્તી, જે ભવિષ્યમાં થઈ જાય છે પસ્તી. આપણે વસ્તીનો પાઠ ચાલશે ત્યારે કહીશ જ. ચલો આગળનો પ્રશ્ન, 1 માર્ક્સનો પ્રશ્ન કે બેરોજગારની આંકડાકીય માહિતી કોણ રજૂ કરે છે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન, એક માર્ક્સના જે પ્રશ્ન આપણે આવે છે એમાં એકાદો પ્રશ્ન આવો આપેલો જ છે કે બેરોજગારીની આંકડાકીય માહિતી કોણ રજૂ કરે છે. તો જવાબ આવશે આયોજન પંચ, CSO, NSSO, રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા પ્રકાશિત થાય છે. અહીંયા 4 નામ આપણને આપ્યા છે કે બેરોજગારીની આંકડાકીય માહિતી, એટલે કે આ બેરોજગારીના પ્રમાણની માહિતી કોના દ્વારા પ્રકાશિત થાય છે અથવા કોણ રજૂ કરે છે. તો જવાબ આમાં 4 આપણે કીધા છે. આયોજન પંચ, CSO, NSSO, રોજગાર વિનિમય કેન્દ્ર, આ 4 લોકો દ્વારા પ્રકાશિત થાય છે. હવે તમે જો આયોજન પંચ, આ વખતે મેં કીધું એમ MCQ માં તમારે આ પ્રશ્ન આવી શકે કે ભારતમાં આયોજન પંચ ની રચના ક્યારે થઈ. તો આપણે આગળ કેટલી વખત તમને કીધેલું જ છે કે આયોજનની રચના, એટલે આયોજન પંચની રચના અને આયોજનની શરૂઆત બંને અલગ અલગ છે. અને બંને પ્રશ્ન એક માર્ક્સમાં IMP પ્રશ્ન છે. પણ યાદ રાખજો, આયોજન પંચ આવે એટલે 50 અને ખાલી આયોજન આવે એટલે 1951. યાદ રાખજો, એક માર્ક્સના MCQ ના પ્રશ્નોના જવાબ છે કે આયોજનની શરૂઆત, એટલે પંચ આવ્યું નથી એટલે જવાબ આવે 1951. અને આગળ કદાચ આવે કે આયોજન પંચની રચના, તો 1950. હવે આવ્યું CSO. CSO નું ફૂલ ફોર્મ પહેલા તો આપણે ક્યાં ભણીને આવ્યા, તો કદાચ જો વ્યવસ્થિત તમે વાંચ્યું હોય, ભણ્યા હોય, તો પહેલું તો આપણે ભણીને આવ્યા હતા
11મા ધોરણની અંદર રાષ્ટ્રીય આવકના પાઠમાં, અને 12માની વાત કરીએ તો 12માની અંદર ભણીને આવ્યા પહેલું જ ચેપ્ટર, એમાં ભણીને આવ્યા CSO. CSO નું ફૂલ ફોર્મ તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, સંઘ. આગળ કીધું છે NSSO. આ આપણે પહેલા તો ક્યાં ભણીને આવ્યા? તો આપણે 12મા ધોરણમાં જ ભણ્યા છીએ. 12મા ધોરણની અંદર બે જગ્યાએ ભણ્યા છે. વિચારો બે જગ્યામાં કયા કયા પાઠમાં ભણીને આવ્યા? તો પહેલું જ ભણીને આવ્યા છીએ પહેલો પાઠ, અને પછી ભણીને આવ્યા 5મો પાઠ. 5મા પાઠમાં નિરપેક્ષ ગરીબીમાં. ચલો, અને NSSO એ ભણીને આવ્યા પહેલા ચેપ્ટરની અંદર ડેટા સીરીઝમાં, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આગળ ચોથો શબ્દ રોજગાર વિનિમય કેન્દ્ર. તો રોજગાર વિનિમય કેન્દ્ર શબ્દ ક્યાં ભણીને આવ્યા તમે? તો કદાચ તમે BA માં 5મું ચેપ્ટર ચાલ્યું હોય કર્મચારી વ્યવસ્થા. તો એ કર્મચારી વ્યવસ્થાની અંદર ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન તમે ભણ્યા હશો. એમાં બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં રોજગાર વિનિમય કચેરી કે કેન્દ્ર ભણીને આવ્યા હશો. આ એક માર્ક્સના પ્રશ્નો છે, આમાં ઘણા બધા બની ગયા છે. આગળ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે કોની રચના થઈ છે? તો આપણને અહીંયા એવું કીધું છે ભગવતી સમિતિ, કે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે ભગવતી સમિતિની રચના થઈ છે. પણ ભગવતી સમિતિ તમને કદાચ ઓપ્શનમાં નથી આપ્યું, તો બીજી કઈ સમિતિ છે જેને પણ બેરોજગારીના સમસ્યાના અભ્યાસ અર્થે રજૂઆત કરેલી છે? તો પહેલું તમારે ભગવતી સમિતિ જ યાદ રાખવાનું છે. અને બીજું આવે છે એ છે વેંકટ રામન સમિતિ. એ આપણે આગળ હજી ભણવામાં આવશે જ આ જ પાઠમાં. વેંકટ રામન સમિતિ. હવે આપણે કીધું છે કઈ કઈ યોજનાઓમાં કેટલા લોકો બેરોજગાર હતા. અને મેં તમને આગળ કીધેલું જ છે કે આપણે અભ્યાસક્રમની અંદર 3 યોજનાઓ જે છે એના વર્ષ અને એના હેતુઓ યાદ રાખવાના. એમાં પહેલા નંબરની, બીજા નંબરની, 5મા નંબરની. આ 3 યોજના એવી છે જેનો મેં તમને સમયગાળો અને એના હેતુ, આ યોજના શું કામ શરૂ થઈ છે, આ 3 યાદ રાખવાનું કીધેલું છે. એમાં પ્રથમ યોજના તો 1951 થી 56, અને આપણા દેશમાં 53 લાખ લોકો બેરોજગાર હતા. બીજી 56 થી 61, બરાબર. પણ પહેલા તો પ્રથમનો હેતુ શું હતો? તો પ્રથમનો હેતુ હતો ખેતીનો વિકાસ. બીજી હતી 56 થી 61, એનો હેતુ શું હતો? તો એનું હેતુ હતું ઉદ્યોગોનો મહત્તમીકરણ, ઉદ્યોગોનો વિકાસ, ઔદ્યોગિકરણનો વિકાસ. 5મી પંચવર્ષીય યોજના, એનો સમયગાળો તો 1974 થી 1979. એનો મુખ્ય હેતુ શું હતો? તો એનો મુખ્ય હેતુ હતો ગરીબી ઘટાડો. અને આ ચેપ્ટરની અંદર આ 5મી પંચવર્ષીય યોજનામાં બેરોજગાર વ્યક્તિઓનું પ્રમાણ વધી ગયું અને 304 લાખ લોકો થઈ ગયા. 304 લાખ લોકો બેરોજગાર થઈ ગયા. હવે આપણને કીધું છે 9મી પંચવર્ષીય યોજના. તો 9મી પંચવર્ષીય યોજનાની અંદર તો પહેલા તો એનો સમયગાળા તમે બધી યોજનાના તમને કીધેલા છે અને યાદ રાખવા છે. 9મી યોજનાનો સમયગાળો છે 1997 થી 2002. 1997 થી 2002, બરાબર. અને ત્યારે કેટલા લોકો બેરોજગાર હતા? તો 348.5 લાખ. અને આ સિવાય પ્રશ્ન એવો પૂછાય કે કુલ કેટલી પંચવર્ષીય યોજના પરિપૂર્ણ થઈ છે? પરિપૂર્ણ કેટલી થઈ? તો 12 પૂરી થઈ છે. 12 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. અને હાલમાં 13મી પંચવર્ષીય યોજના શરૂ છે. હાલમાં 13મી પંચવર્ષીય યોજના શરૂ છે.
બરાબર. ચાલો, હવે બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણ આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 આપેલા છે. કેટલા આપ્યા છે? 10. અને આ જે 10 આપેલા છે એ 10 ની અંદર એક સૂત્ર છે. સૂત્ર લખો બધા જ. નોટ પેન લઈને બેસો, હલો ફટ્ટાનું ફટ. ફટ્ટાનું ફટ, નોટ પેન, પેન ના મળે તો પેન્સિલ, અને નોટ ના મળે તો ચોપડી છે. ચોપડીની અંદર તમે લખી નાખો સૂત્ર. ચલો, લઈ લીધી નોટ પેન. કારણ કે હજી તો અમુક લોકોએ નોટ પેન શોધવા માટે બીજા રૂમમાં જવું પડે, કારણ કે એમને બેઠા હોય છે. ચલો, લખો એમાં સૂત્ર. કબતક શ્રમની વસ્તીએ, કબતક શ્રમની વસ્તીએ રોમાને મૂંઝવ્યા, રોમાને મૂંઝવ્યા. ચલો, એમાં ક ઉપરથી, તો ક ઉપરથી તમને જો સ્ક્રીન ઉપર દેખાતો હશે, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, 8મો મુદ્દો છે. પછી બ ઉપરથી તો તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, બચત અને મૂડી રોકાણનો નીચો દર. બચત અને મૂડી રોકાણનો નીચો દર. ક બ ત્રીજો મુદ્દો છે. અને તક, ત બ તક, તક શબ્દ વધારાનો છે. ગોળ રાઉન્ડ કરી નાખજો. તક શબ્દ વધારાનો. પછી શ્રમની, તો 9મો મુદ્દો તમને દેખાતો હશે, શ્રમની અગતિશીલતા. પછી વસ્તી એ, વસ્તી એ, એમાં વસ્તી ઉપરથી તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. એ ઉપરથી, એટલે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ પહેલા નંબરનો છે. એ ઉપરથી અપૂરતી માળખાકીય સવલતો, એ ઉપરથી અપૂરતી માળખાકીય સવલતો. રોમાને મૂંઝવ્યા, રો ઉપરથી તો બીજા નંબરનો મુદ્દો રોજગારીની તકોનો અભાવ. મા ઉપરથી માનવ શક્તિનો અભાવ. ને શબ્દ વધારાનો. મૂંઝવ્યા, મૂ ઉપરથી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જ ઉપરથી જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. 7મા નંબરનો મૂ ઉપરથી ચોથો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પછી જ ઉપરથી જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. અને વ્યા ઉપરથી 5મો મુદ્દો, વ્યવસાયિક ક્ષેત્ર શિક્ષણનું નીચું પ્રમાણ. ચલો, ઝડપથી બધા મુદ્દા વાંચી નાખો, વચાઈ જાય પછી 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 એને બોલવાના છે. અને આ જે મુદ્દા છે એ મુદ્દામાંથી પણ 2 માર્ક્સના પ્રશ્ન વિધાન સ્વરૂપે પૂછી શકાય. કઈ રીતે? તો સિમ્પલ, કે બેરોજગારી માટે શ્રમની અગતિશીલતા જવાબદાર છે. બેરોજગારી માટે શ્રમની અગતિશીલતા જવાબદાર છે. સમજાવો. બેરોજગારી માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે. સમજાવો. આ રીતે તમને 2 માર્ક્સના પ્રશ્ન પૂછી શકે. રાખો મુદ્દો, તમારે એનો જવાબ સ્વરૂપે લખી નાખો. ચલો, હવે પહેલા વાંચી નાખો ફટ્ટાનું ફટ, પછી 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 બોલવાના છે.
વચાઈ ગયા? ચલો, વચાઈ ગયા હોય તો ફરીથી એક વખત સૂત્ર મુજબ મુદ્દા જોઈ નાખીએ છીએ. સૂત્રમાં આપણે કીધું હતું કબ તક, તક શબ્દ વધારવાનો અને પાછળ ને શબ્દ વધારવાનો. ચલો, ક ઉપરથી તો 8મો મુદ્દો કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ક બ ત્રીજો મુદ્દો બચત અને મૂડીરોકાણનો નીચો દર. ક બ. તક, તક વધારાનો શબ્દ શ્રમની, તો શ્રમની અગતિશીલતા 9મો મુદ્દો શ્રમની અગતિશીલતા. કબ તક શ્રમની વસ્તી એ, વસ્તી ઉપરથી પહેલો મુદ્દો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. એ ઉપરથી અપૂરતી માળખાકીય સવલતો. બરાબર. કબ તક શ્રમની વસ્તી એ. રો માને ને શબ્દ વધારણમાં રો ઉપરથી બીજો મુદ્દો રોજગારીની તકોનો અભાવ. રો માં ઉપરથી માનવ શક્તિનો અભાવ છઠ્ઠો મુદ્દો. રો માને મૂંઝવ્યા મૂ ઉપરથી ચોથો મુદ્દો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂંઝ જ ઉપરથી 7મો મુદ્દો જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. મૂંઝવ્યા વ્યા ઉપરથી 5મો મુદ્દો વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ટોટલ આ આપણા અહીંયા 10 મુદ્દા છે. અને એ સિવાય મેં તમને કીધું એક માર્ક્સના પ્રશ્ન ઘણા બધા છે. બરાબર. એક માર્ક્સના પ્રશ્ન ખાસ આગળ જે આપણે કીધા છે એ ભણવા, વાંચવા, કારણ કે એક માર્ક્સના પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. અને આપણો મેઇન પ્રશ્ન ચાલે છે બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો, કે કયા કારણથી આપણા દેશમાં બેરોજગારી ઉદ્ભવી રહી છે, એટલે કે વધી રહી છે. તો એના માટેના આપણને અહીંયા 10 કારણો આપેલા છે. અને એ 10 કારણો બેરોજગારી વધે એના જ છે. ચલો જોઈ લો. પછી હવે કોણ બોલશે એની વાત કરીએ. અને મને વિશ્વાસ છે તમે બધા જે અત્યારે જોઈ રહ્યા છો મને, તો તમે વાંચ્યું તો નહીં હોય તો મને વિશ્વાસ છે, કારણ કે તમારા ઉપર તો મને ભરોસો છે. બરાબર. ચલો, કદાચ વાંચ્યું હોય તો 2-5 જણે તમારામાંથી વાંચ્યું હોય તો, બાકી તો મને વિશ્વાસ તમે કીધું છે અને છે જ. વાંચવાના હો વિદ્યાર્થી મિત્રો, વાંચીને વ્યવસ્થિત જ મોડે કરવાના.